તો નીટ પરીક્ષા કૌભાંડનો મામલો છે અને ગોધરામાં સતત બીજા દિવસે સીબીઆઈની તપાસ છે। તપાસ અધિકારી પાસેથી દસ્તાવેજ લીધા, કબજે અને અન્ય પુરાવા મેળવવાની પણ કામગીરી શરૂ કરાઈ છે। સીબીઆઈ તપાસમાં અન્ય કોઈની સંડોવણી બહાર આવશે કે કેમ તે સહિતના મુદ્દાઓ સામે હાલ સૌની નજર છે। तो नीट परीक्षा में गैररीति ने लईने यूथ कांग्रेसनो विरोध छे। वडोदराना सयाजीगंज विस्तारमां धरना, बेनर, पोस्टर, प्ले कार्ड साथे विरोध प्रदर्शन। देशभरना विद्यार्थीओनुं भविष्य बगाड्यानो आरोप पण लाग्यो छे अने नीट परीक्षानुं फरीथी आयोजन करवा मांग छे। तो यूथ कांग्रेसे चक्काजाम करता वातावरण उग्र बन्युं। यूथ कांग्रेस अने पोलीस वच्चे घर्षण, कार्यकरोनी टींगाटोळी कराई छे। पोलीसे 10 थी वधु कार्यकरोनी अटकायत करी छे। सरकार પોતાની નાકામી છુપાવવા માટે આ યુજી નીટની એક્ઝામને રદ નથી કરી રહી। યુથ કોંગ્રેસની એવી માંગ છે જે 24 લાખ વિદ્યાર્થીઓએ આ યુજી નીટની એક્ઝામ આપી છે એમના ભવિષ્ય સાથે ચેડા ન કરી અને આ યુજી નીટની એક્ઝામ રદ કરી અને ફરીથી યુજી નીટની એક્ઝામ લેવામાં આવે એવી માંગ સાથે દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। પરીક્ષામાં ગેરરીતિ થઈ અને અનેક જે યુવાનો છે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું, ભવિષ્ય બગડ્યું છે ત્યારે જે યુથ કોંગ્રેસ છે તે મેદાનમાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી જે કોંગ્રેસ છે તેમના દ્વારા નીટની પરીક્ષાને લઈને જે છે ગેરરીતિ થઈ છે તેને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ત્યારે આજે ફરી એક વખત જે યુથ કોંગ્રેસ છે તેમના દ્વારા વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ચક્કાજામ। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। माधापर हरिपर में वरसाद थता गरमीथी राहत, सारो वरसाद थता खेडूतोमां खुशीनी लहेर। तापी जिल्लामां वरसादनुं जोरदार આગમન, વ્યારા સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા, પાણી ભરાયા બાદ જાગ્યું વહીવટી તંત્ર। વગર ચોકડી પાસે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ કરી સમીક્ષા। જેસીબી સહિતના સાધનોથી પાણીના નિકાલની કરાઈ કામગીરી। ભાવનગર શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, જામ્યો વરસાદી માહોલ। શહેરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ। अमरेली जिला में मेघराजाए जमावट बोलावी, लाठी, जाफराबाद सहित आसपासना विस्तारमां धोधमार वरसाद, वातावरण में ठंडक फैलाता लोकोए हाशकारो अनुभव्यो। पोरबंदर जिल्लामां वादळछाया वातावरण वच्चे पड्यो झरमर वरसाद। शहर तथा जिल्लाना नागका, केशव, गोसा सहितना गामोमां वरसाद। मेघराजा મહેરબાન, वरसाद पड़ता खेडूतोमां आनंदनी लागणी। ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો। પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ફુરજા 4 રસ્તા, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી। જામનગરના કાલાવાડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સારા વરસાદથી વોકડામાં નવા નીરની આવક। ભરૂચ જિલ્લામાં ચોમાસું જામ્યું। તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ। વાલિયામાં પડ્યો 2 ઇંચ વરસાદ। અંકલેશ્વર અને ઝઘડિયામાં 1 ઇંચ, નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। દ્વારકામાં પવન સાથે દરિયામાં ભારે કરંટ, ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયા કિનારે યાત્રિકો આનંદ માણતા જોવા મળ્યા। દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ। જામપર ગામને નવા ગામને જોડતા રસ્તા પર નદીઓ વહી, રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો। ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી। શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી। ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા। રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી। 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી।
દીકરી ભણે દીકરી આગળ વધે આ આશયથી વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકાર સહાય આપે છે. રાજ્ય સરકારે દીકરીઓના શિક્ષણ અને વિજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે. વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ સહયોગરૂપ યોજના છે. આપણા લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાસન સંભાળતા જ સૌથી પહેલા શિક્ષણના વ્યાપ પર ભાર મૂક્યો અને ધોરણ 1માં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શાળા સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી. એમની આ પ્રતિજ્ઞાએ જન્મ આપ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને. આ અજોડ પહેલની શરૂઆત થઈ તે વખતે ગુજરાત રાજ્યનો નેટ એનરોલમેન્ટ રેટ માત્ર 75% હતો, જે આજે લગભગ 100% સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, પણ આ સાથે ગુજરાતભરમાં શિક્ષણનું મહત્વ પણ ઘણું વધ્યું છે. પરિણામે વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેટમાં પણ અસરકારક ઘટાડો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુસરીને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે, જેમાં દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જે આજે માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ એક રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગનું મોડેલ બની ગયું છે. અને આ સાથે રૂપિયા 12,000 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા શાળાકીય મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સની શરૂઆત પણ કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત ગુજરાતની 40,000 સરકારી શાળાઓને માળખાકીય સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવી રહી છે, જેમાં 50,000 નવા વર્ગખંડો, 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 20,000 કમ્પ્યુટર લેબ્સ, 5,000 સ્ટેમ લેબ્સ, સૌર ઉર્જા અને વરસાદી પાણી સંગ્રહની સુવિધાઓ, વિશેષ આવશ્યકતાઓવાળા બાળકો માટે સંસાધન કક્ષો, રમતગમતના સાધનો, ધોરણ દીઠ શિક્ષક અને ધોરણ દીઠ વર્ગખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ્સ અને સ્ટેમ લેબ્સ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. समाज बेटियों के सामर्थ्य को जानने में अगर पीछे रह गया तो वो समाज कभी आगे नहीं बढ़ सकता. आज जो बेटियों के एस्पिरेशंस हैं, आकांक्षाएं हैं, वो कुछ कर गुजरने का जो जज्बा है, शायद कोई भी हिंदुस्तानी गर्व करे ऐसा है और उसको हमने अवसर देना चाहिए. માનનીય પ્રધાનમંત્રીના દીકરીઓના સશક્તિકરણના સૂત્રને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ભણતી એક પણ દીકરી આર્થિક અવરોધના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહે એવા શુભ આશયથી રૂપિયા 1,250 કરોડના વાર્ષિક બજેટ સાથે નમો લક્ષ્મી યોજનાની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત કિશોર વયની વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેમનું સશક્તિકરણ થાય તે હેતુથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અભ્યાસ પૂર્ણ કરવા બદલ રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવશે, જે સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને લાગુ પડશે. आने वाले 15-20 साल उन बच्चों के हाथ में भारत होने वाला है, उनको मैं कैसे तैयार कर रहा हूं, ये हमारा बहुत बड़ा दायित्व है दोस्तों. और इसी तर्ज पर हमारे सभी शिक्षण संस्थानों को भी खुद से पूछने की जरूरत है कि क्या हम फ्यूचर रेडी हैं. ગુજરાતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના આગામી યુગ માટે ફ્યુચર રેડી બનાવવાના હેતુથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ સ્કોલરશિપ યોજના અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાંથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવનાર અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ માત્ર આગામી 5 વર્ષમાં રૂપિયા 10,000 કરોડથી વધુની નાણાકીય સહાય સાથે 30 લાખ કન્યાઓ સહિત 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે શાળાકીય શિક્ષણમાં ક્રાંતિકારી યોજનાઓ સાબિત થશે. રાજ્યની વિવિધ સ્કોલરશિપ અને સ્કૂલ વાઉચર્સ યોજનાઓ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં મદદરૂપ થશે, જેમાં સામેલ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ,
ધોરણ 6 થી 12માં અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 2 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ₹25,000 સુધીની સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ₹25,000 સુધીની સ્કોલરશિપ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 1 લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે શ્રેષ્ઠ નિવાસી શાળામાં પ્રવેશ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ આદિજાતિ સમાજના 50,000 વિદ્યાર્થીઓને માટે શ્રેષ્ઠ નિવાસી શાળાની વ્યવસ્થા, રક્ષા શક્તિ સ્કૂલ્સ ધોરણ 6 થી 12ના કુલ 5,000 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળામાં પ્રવેશ. રસ્તા ભરાય છે પાણી. હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકોએ ઉઠાવ્યા સવાલ. ભારે વરસાદથી રાજકોટ શહેર થયું પાણી. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો થયા પરેશાન. ભરાયેલા પાણીમાં વાહનો પડ્યા બંધ. ધક્કો મારીને વાહનોને ચાલુ કરવાની પડી ફરજ. રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. મહુડી વિસ્તારમાં રોડ ઉપર ખાડો પડતા ખાડામાં ફસાઈ સ્કૂલ બસ. ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસ કાઢવાના કરાયા પ્રયાસો. ખાડો પડતા વાહન ચાલકોને મુશ્કેલીમાં થયો વધારો. રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ કરી જમાવટ. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મહુડી 150 ફૂટ રોડ નવા માવા સર્કલ નજીક વિસ્તારોમાં પાણી ભરાયા. મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા. જામનગરના નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર વિસ્તારથી. છોટાઉદેપુરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા નદીઓ ગાંડીતુર, કોઝવે ધોવાયા. દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા. સવારથી જ ધોધમાર મેઘ સવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી થઈ ગયા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડીતુર બની. નદી બે કાંઠે વહેવા લાગી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું. આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા. તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું. 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો. તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે. જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા. નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા. તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો. આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી. પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું. રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી. તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો. ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો. રોડ પર ભ્રષ્ટાચારની મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના એપ્રોચ બનાવવામાં આવ્યા હતા. એક ઇંચ વરસાદમાં રાજકોટ ડૂબી ગયું. અનેક વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા. પાણીની રેલમછેલના આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના. રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાજકોટના નીચાણવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS રૂટ સ્વિમિંગ પુલ બની ગયો. સવારમાં ચારે બાજુ પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો. રાજકોટના મવડી ચોકડી હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મવા સર્કલ હોય કે વાગડ ચોકડી, તમામ જગ્યાએ રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા. ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી.
વાગડ ચોકડી પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. તો નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં બીઆરટીએસ રૂટમાં ગોઠણ સુધીના પાણી ભરાયા, જેમાં બીઆરટીએસ બસોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું. તો વેગડ ચોકડી પાસે વાહનો ડૂબી ગયા, અનેક વાહનો બંધ થઈ ગયા. રિક્ષાને પણ ધક્કો મારવો પડ્યો હતો. તળાવ બની ગયેલા આ દ્રશ્યો છે રાજકોટના પાળ રોડના. પાળ રોડ પર બેટમાં ફેરવાયો. ચારે બાજુ પાણી પાણી છવાઈ જતા લોકોને ભારે હાલાકી પડી. રાજકોટની રફતાર પર બ્રેક લાગી ગઈ. રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો પણ બંધ થઈ ગયા. વરસાદનું પાણી વાહનોમાં ઘૂસી જતા વાહનો બંધ પડી ગયા. વાહન ચાલકો રસ્તા પર જ બંધ હાલતમાં વાહનો મૂકી દેવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બની ગયા. આ બાજુ રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી. શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું. વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નખાતા ખાડામાં પાણી ભરાયું. ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી. તો આ બાજુ રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. પાણી ભરાયા બાદ વહીવટીતંત્ર જાગ્યું. પાણી ભરાયા બાદ ગટર સાફ કરવા તંત્ર નીકળ્યું. ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરીનો દેખાડો કર્યો. વગર ચોકડી પાસે જેસીબી સહિતની સાધન સામગ્રી લઈને પાણીના નિકાલ માટે પહોંચ્યા. જામનગર જિલ્લામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, કોઝવે તૂટ્યા, વિદ્યાર્થીઓ ફસાયા. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા આક્રમક બન્યું છે. એમાં પણ જામનગર પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. મેઘરાજાની પધરામણી સાથે જ તકલાદી રોડ અને પુલ તૂટવા લાગ્યા છે. દ્રશ્યો જામનગરના કાલાવડના છે, જ્યાં ધોધમાર વરસાદ બાદ એક કોઝવેનો ભાગ તૂટી ગયો. કાલાવડના મોડીલામાં સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ, જેમાં જર્જરિત થયેલો કોઝવે તૂટી ગયો. શાળાએ જતા બાળકો તથા અન્ય લોકો જીવના જોખમે પાણી પાર કરતા જોવા મળ્યા. દ્રશ્યો જોઈને સ્પષ્ટ થાય છે કે નાના ભૂલકાઓએ તંત્રના વાંકે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. કોઝવે તૂટી જવાના કારણે સ્થાનિક લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્કૂલ બસ અટવાઈ હતી, જેના પગલે બાળકો ફસાઈ ગયા હતા, જેથી ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદી ગાંડી તૂર બનતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો. આ બાજુ જામનગરમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવતા શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. જામનગરના વિવિધ વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવતા રોડ પાણી પાણી થઈ ગયા. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ભૂક્કા બોલાવતા નદીઓ ગાંડીતુર બની. વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી, તો વોકડા તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. થોડા વરસાદમાં લોકોની મુશ્કેલી વધારતો વરસાદ થયો. જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબકતા રોડ પર નદી વહી. લાલપુરમાં 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડતા લાલપુર પાણી પાણી થઈ ગયું. લાલપુરની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદે અસલી મિજાજ બતાવતા લાલપુરના ખેતરો પણ તરબોળ થયા અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું દે ધનાધન, જળબંબાકારથી જામ ખંભાળ્યા પાણી પાણી. ધોધમાર વરસાદના આ દ્રશ્યો છે દ્વારકા પંથકના. દ્વારકામાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થતા દ્વારકા પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. દ્વારકાની નદીઓ ગાંડીતુર બની. દ્વારકાના જામ ખંભાળિયા, કેશોદ, વિજલપુર સહિતના ગામમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી. વિજલપુર ગામે તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા. વિજલપુર ગામે આવેલ સરકારી શાળામાં પણ વૃક્ષ ધરાશાયી થયું. ચારે તરફ પાણીનું રાજ છવાઈ જતા ખેડૂતો ખુશ થયા. જુઓ જામ ખંભાળિયાના આ દ્રશ્યો. 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા જામ ખંભાળિયા બેટમાં ફેરવાયું. શહેરના નગરગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આક્રમક વરસાદના કારણે રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા. રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. તો દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા. ખંભાળિયા, વિજલપર, ભાળથર સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી. ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી. ખેતરો જળથી તરબોળ થયા. કેટલાક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી હતી અને વાવણી બાદ પ્રથમ સારો વરસાદ થતા મગફળી અને કપાસ સહિતના પાકને નવજીવન મળ્યું. આ બાજુ દ્વારકાના ભાણવડ પંથકમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદથી ગામ પાણી પાણી થયું. જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. તો દ્વારકાના કલ્યાણપુરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલું પાણી વરસ્યું. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામમાં વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ગાંડોતુર બનેલ દરિયાના આ દ્રશ્યો છે દ્વારકાના. દ્વારકાનો દરિયો ગાંડોતુર બનતા ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બીજી તરફ દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ઊંચા મોજા વચ્ચે જીવના જોખમે લોકો આનંદ માણી રહ્યા છે. તેમાં મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઊભો થાય છે. મધ્ય ગુજરાતમાં